તમે ચલો ભાઈ. તો જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું આપણા આજના મસ્ત મજાના બ્લોગમાં. આપણે નાહી ધોઈ કરી અને કમ્પ્લીટ થઈને બપોરના 1-1:30 વાગી ગયો છે. આપણે નીકળી ગયા ગામ બાજુ. હવે જવાનું ગામની અંદર અને તમને બતાવશું ગામમાં શું વસ્તુ છે અને આપણા ગામનો નજારો કેવો છે આગળ તમને બતાવશું. ચાલો જઈએ આપણે ગામ બાજુ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણા ગામના બસ સ્ટેન્ડે ને આ બાજુ છે આપણું ગામનું બોર્ડ ને આ બાજુ છે આપણા ગામનું બસ સ્ટેન્ડ. આ છે ગામ બાજુ જવાનો રસ્તો. ગામ અંદર વચ્ચોવચ આપણે હવે જવાનું છે વચ્ચોવચ ગામમાં છે. ચાલો આગળ જઈને મળીએ. અને આ હે તાર નામ મહેન્દ્ર ટ્રેક્ટર કે મહેન્દ્ર ટ્રેક્ટર આવે ઈ કે હું હે મહેન્દ્ર થાર 4x4 આ બધું શું કરેલા હે તાર નામ ધ્રુવ તું જીયા કોમનો તો હું શું કરે હે તાર મુમાન કરે અને એ ધોળ લેકિન 1 સેકન્ડ ભાઈ છે મેલા ઉભો રે ધોળ માં તાર નો મલા શું કરે ગોમમાં કેમ રાખડે એમ એમ આ બાજુ ભરભુભાઈ શ્યાણલ શું નામ છે તમારી દુકાનનું ભાઈ ચેનલ જંતુ સ્ટોર કટલેરી એમ ને હા પોતે ઓનર હોય પાસે. આ બાજુ અમારે વીપી પટેલ ઉભા છે અને પોતે કાંક ધોવાય રાખવાનું. આ બાજુ એ શું કરવા લ્યા તમે હે હા હોકા પાસ એમ ધોળા છે મળ્યા. આ બધું મોહન પ્રજાપતિ દાયરા હાથ કરતા મિત્રો આપણે જવાના આ બાજુ સુંધાજી જાવ સંગ નીકળી જાય રહ્યો છે અને ગાડી તૈયાર થઈ રહી છે. હવે આપણે જવાનું ખેતરે. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના ચા બીજી પી કરીને નીકળી ગયા છે ગામ બાજુ અને જઈને બેસીશું દુકાને પછી વરે પાસ આવશું ખેતરે. હવે જઈને જોઈએ દુકાને કોણ કોણ છે ત્યાં જઈને આપણે ત્યાં તમને મળીએ. રેડી હવે નીકળી ગયા છે ગામ બાજુ. આ તમે ખાલી કલર જેવો કરાવીને આવ્યો કલર તો કરાયો કલર તો તમે ખાલી મિત્રો કલર જો કલર કરી આવ્યો ભાઈ અમારો ના ઉતાર ભાઈ આવો વિડિયો શું કેવું નહીં ઈચ્છા ભાઈ કોઈ તમારે ના કેવું નહીં અરવિંદ કોઈ કેવું નહીં તારા અરવિંદ અને કોઈ કેવું નહીં તાર કોલસો ખસીને આવ્યો ના કોલસો ખસીને આવ્યો. આ તમારો દાઢીનો કટ. હા તમારો દાઢીનો કટ. મિત્રો મસ્ત મજાની હાંજ થઈ ગઈ અને આપણા ગામનું વ્યૂ તમને બતાવી દઉં કેવું વ્યૂ છે. મસ્ત મજા જો થોડું અંધારું થયું છે. તો આ બાજુ આપણી દુકાન આગળ બેઠા છે અને આ બાજુ જો આ ગામનું વ્યૂ છે. ઓલી બાજુ ઘંટી છે ને આ બાજુ જો ચોરે 4-5 જણા વાતો કરી રહ્યા છે ને આ બાજુ જો આ ગામનું વ્યૂ છે રાતનું. આ બાજુ પ્રભાતભાઈ હવે જઈ રહ્યા છે બાઇક લઈને. આ બાજુ જો આ ગામનું વ્યૂ છે અને આ બાજુ જો આ વિકો ભાઈ ફાગા ચીકો કરે રહ્યા છે મોટી. હા જો આ બાજુ ગામનો નજારો છે. હા ઓકે 5 રૂપિયા બાકી તમારા. આ બાજુ પોતે ઉભા બસ પંખા જ ભમેલા રહે અને આ બાજુ મસ્ત મજા. હા છે આપણા ગામની પોસી બાગા ચીકી બોલાવાળા બધા રેડી. તો વિકો ભાઈ આજ કરે રહ્યા કે આપણે ઉભા ન એમ રેડી સારું થાય. આગળ તો શું થાય આપણે જશે પછી ઘરે. લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો.